સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે અગાઉ ચૂંટણીમાં કોર્પોરેટરોએ શું વાયદા આપ્યા હતા અને તેમાંથી શું વાયદાઓ પૂરા કર્યા છે અને શું નથી કર્યા તે જાણવા માટે ઇન્ડિયા વોઇસની ટીમ સ્ટેડિયમ વોર્ડ 10માં પહોંચી ગઈ છે। ત્યારે આવો જાણીએ કે ત્યાં સ્થાનિક જનતા શું કહી રહી છે અને તેમને શું હાલ સમસ્યાઓ છે। અત્યારે આપણે અમદાવાદના સ્ટેડિયમ પાસે વોર્ડ નંબર 10 માં હાજર છીએ। તમે આ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો। તમને લાગતું હશે કે કદાચ કોઈ આ ગ્રામીણ વિસ્તારના દ્રશ્યો છે, પરંતુ એવું નથી। અમદાવાદની મેગા સિટી, મેટ્રો સિટી ગણાતી એવી અમદાવાદના દ્રશ્યો છે અને અમદાવાદના આ દ્રશ્યો અત્યારે એવું લાગી રહ્યું છે કે જ્યારે કોઈ ગ્રામીણ વિસ્તારની અંદર જ આ લોકો પાણી ભરી રહ્યા હોય, પરંતુ અમદાવાદ જેવી સિટીમાં લોકોને પાણીની સમસ્યા છે અને લોકો આ રીતે પાણીની હાડમારી ભોગવી રહ્યા છે। શું નામ છે તમારું? ગીતાબેન। કેમ અહીંયા રોજ પાણી નથી આવતું તમારે? નહીં આવતું, ખારું આવે પાણી અંદર, મીઠું મારી નહીં આવતું। તમારા કોર્પોરેટર કહ્યું આ બાબતે? તમે કીધું જ છે। કોણ છે કોર્પોરેટર? ન આપણે શું કરે, ખબર ગટરની વાસ આવે છે અંદર, ગટરની પાણી લીક થતું એવી વાસ આવે છે અંદર। પાર નહીં આવતો પાણીનો, શું કરું? અમારું નામ શાંતાબેન। અને શું સમસ્યા છે તમારે? આ પાણી ગંદુ આવે, પાણી ભાગમાં આવતું નહીં। આ જો ને પાણીને માટે દોડ કરીએ, દેખા લઈને રખડી આવીએ। આ એકડા પાણી કેટલા કલાકથી ઉભા છો તમે? અમે એક અડધો કલાક થવા આવ્યો અમને। રોજની સમસ્યા છે? રોજની જ છે। ત્યાં અમારા કોર્પોરેટર કોણ છે તમારા? અહીંયા શિખર કોણ આપણે કોર્પોરેટર? કઈને ખબર જ નહીં। પાણીની સમસ્યા કાયમ માટે છે। ગટરનું પાણી આવે, અત્યારે પાણી અડધો કલાક જવા દઈએ ત્યારે તો પાણી પીવાનું ભરાય અને સમસ્યા કાયમ ની જ રહી। આ બાબતે તમે તમારા કોર્પોરેટરને કે કોઈ રજૂઆત કરી? ઉસ્માનપુરા જઈને આયા, મ્યુનિસિપાલિટી ઓફિસે। શું કીધું ઓફિસ વાળાએ? ઓફિસ વાળા આયા, બંબા મેલે, પણ ગટરનું પાણી આવે છે। ગટરનું પાણી? તો તમે આ ગટરનું પાણી હા અત્યારે તો પીવા માટે ઉપયોગ કરે? કલાક અડધો કલાક જવા દઈને પાણી પીએ અમે। તો શું નામ છે તમારું? શારદાબેન। શું સમસ્યા છે તમારા? અરે સાહેબ, આ પાણી જ નહીં આવતું। જો પાણી નકરું છાર વાળું પાણી આવે છે, પથરી થઈ જાય એવું પાણી આવે છે। અહીંયા પાણી પીવાનું આવતું જ નથી। તમાર કોણ છે કોર્પોરેટર? કોણ છે તમારા? હવે કોર્પોરેટર ખબર જ નહીં, અમાર કોર્પોરેટર કોણ છે? કેમ કે આવતા નથી અહીંયા? એટલે કોણ આવે છે? કોઈ આવે છે? આવે તો દેખાય તો ખબર પડે ને કે આ કોર્પોરેટર છે એમ। પાણીનું ક્યારે આવે છે પાણી? પાણી સવારે એક ટાઈમ આવે છે। સવારે અમે કામ ધંધા વાળા, અમે છૂટક મજૂરી વાળા, અડધો કલાક પાણી આવે, નીચે આવતા આવતા પાણી બંધ થઈ જાય છે। અમારે છાર વાળું પાણી પીવું પડે છે, ગાળીને કેટલું પીએ। અને એક મહિલા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ કે તેઓની શું સમસ્યા છે આ બાબતે। શું નામ છે તમારું? મધુબેન। શું કહેશો તમારા વોર્ડમાં શું સમસ્યા? પાણી સાહેબ પીવાનું આવતું નથી। લાઇટો બંધ થઈ જાય, લીપો બંધ થઈ જાય, પાણી પીવાના માટે તકલીફ બહુ છે। કોર્પોરેટર આવતા નથી તમારા? ના, કોઈ કોર્પોરેટર સહજ નહીં ને, અહીં કોઈ દેખાતા નહીં। કોણ કોર્પોરેટર એ જ ખબર નહીં। ઝાડા વામીટ થઈ જાય, ગટરોનું પાણીનું કનેક્શન થયું છે અને લાઇટોની રાતે અંધારું પડે છે, એટલે છોકરા છોડીઓ બહાર નીકળતા બીક લાગે છે। અમારે લાઇટો જોઈએ, રોડ જોઈએ સારા, બીમારો પડી જાય। આ રોડ જો પણ આ સરકાર તો કહે છે કે ભાઈ ગરીબોના તો અમે મા બાપ છીએ। આ જો બંબા નાખ્યા પણ અંદર કનેક્શન બાથરૂમ આવે છે, પાણી ગટરનું પાણી આવે છે। કઈ રીતે અમારે પીવાનું? આટલી બધી પબ્લિક કેમ જીવે? તો આવે તો કલાક આવે, એ સારું આવે ના આવે એવું છે। તો શું કરવા? નોકરી ધંધા વાળા વહેલા કેટલાક ઉભા થાય। તમે આ બાબતે તમારા કોર્પોરેટરને રજૂઆત કરી? રજૂઆત કરી છે, કોર્પોરેશનમાં અમે ગયા હતા, 10-15 બૈરા ગયા હતા। અહીંયા ઘણી બધી સમસ્યાઓ હોય। અમારે જે ઝોપડપટ્ટી હતી પહેલાં, એમાં બધી સારી સુવિધા હતી, પાણીની, ગટરની, લાઇટોની। હવે તો મીટરો અમારા લઈ ગયા, ત્યારે બિલ્ડરના નામે મીટરો બોલે, મકાનો બિલ્ડરના નામે બોલે। છતાં આ પાણીની સમસ્યા અહીં છે। ખારું પાણી આપે બોરનું, હવે 7માં મળે લોકો રહે, 7માં મળે પાણી કઈ રીતે લઈ જાવ? લીકો વારંવાર બગડી જાય, ઘણી બધી તકલીફ હોય। લાઇટો પણ દિવસે ગેલેરીમાં એવું લાગે કોઈ માણસ આવે તો દેખાય નહીં। અને આ જો તમે જોઈ રહ્યા હો કે 50 બૈરા રોજે એ રોડ ઉપર બજારના આવે, 7માં 6 7માં માળથી પાણી ભરવા। તો આ સમસ્યા તો દૂર કરવી ને। હવે ઇલેક્શન આવ્યું હોય તો બધા ઢોલ નગારા લઈને આવી પડશે। હમણાં કોર્પોરેટરો, બીજા ત્રીજા બધા કાર્યકર્તાઓ અહીંના સ્થાનિક કે અમને ગમે રીતે લાવી ચૂંટણી, તમે ચૂંટણીમાં અમે તમારી સમસ્યા દૂર કરી દેશું, પણ હજુ કોઈ થતી નહીં વર્ષોથી। તો એના માટે તમે સરકાર આ મકાન બનાવ્યા નરેન્દ્ર મોદીના નામે, એ મોટા મોટા બોર્ડો મારી દીધા એમ, તો એના માયલું કંઈ દેખાતું નથી। બરાબર?
બીજી આ લોકો વારંવાર રજૂઆત કરે કોર્પોરેટરોને, મ્યુનિસિપાલિટી કાઉન્સિલરોને, ધારાસભ્ય, છતાં કોઈ ગાળ ફરિયાદ આમની આવડતા નથી અમારી. કોર્પોરેટર કોણ છે? કોર્પોરેટર હવે આના સ્થાનિક છે 3-4 આખી પેનલના બધા પણ તમે ઓળખતા છો ને, નામ આવતા હશે તો અહીંયા. આવે તો નામ કોઈ જયેશભાઈ કહે ને કોઈ એવું બધું કહે, પેલા બેન છે પહેલા હતા, બરાબર. એટલે સ્થાનિક કોર્પોરેટર કોઈ દિવસ આવતા નથી અહીંયા. આ દેખાતા જ નહીં, તો આવતા હોય તમને નામની ખબર હોય ને યાર. બીજાને મોકલી દે, ચૂંટણી આવે એટલે બીજાને ઊભા કરે. અમને એના સ્થાનિક કોઈ એમ ના અનુભવ મળે ત્યાં એમને કહે અમને વોટિંગ લાવો ને આમ તેમ વોટિંગ એ કરે વસ્તી બજારી ભાજપ સરકારને વર્ષોથી. પણ હવે એનામાં એલું કોઈ કામ તો થવું પડે ને. સ્થાનિકોને જે કોર્પોરેટરોને વાયદા કર્યા હતા કે અમે આ કામ કરીશું, તે કામ કરીશું, તે વાયદાઓ પૂરા થયા છે કે નહીં, તે આપણે સ્થાનિકો સાથે ચર્ચા કરીશું. આવો જાણીએ સ્થાનિકો શું કરી રહ્યા છે. આજે 6-7 વર્ષ 8 વર્ષ થવાયા, લેટિંગો નાખી પણ લેટિંગ લાઈન નથી કરી, ગટર લાઈન નથી કરી, ગટરો સાફ કરવા નથી આવતા. પથરા જુઓ તમે, કોઈ હેડવાની જગ્યા નથી. સંડાસથી ખાડામાં જઈએ, ડોસી દોવા સંડાસ ત્યાં જઈએ છે ખાડામાં, અને કોઈ અમારી સાંભળતું નહીં. ખાલી વોટિંગ આપો, વોટિંગ આપો, વોટિંગ આપીને શું કરી આવે. હવે આ વખત સંપર્ક દીધા મેં મેલામાં, તો કોઈને વોટિંગ આપવાની નથી. ફરીથી ચૂંટણી આવે છે, ફરીથી તમારી પાસે મત માંગવા આવશે, શું કહેશો તમે એમને? એમને બધું સંભળાઈએ છે, અમને જે એમને તકલીફ થાય છે, જે એમને વીતે છે, બધું અમે સંભળાઈએ છે, પણ અમારું કોઈ સાંભળતું નથી. આ વખત આખો મેલો કોઈ વોટિંગ નહીં આપે. કોણ બસ. તમારું કોર્પોરેટર કોણ છે તમારું? હવે એ જ ખબર કોણ છે, એમાં તો હું ઓળખતી નહીં. તમે ઓળખો છો કોર્પોરેટરને? આ બધા પેલા ઝાડુ વાળા આવે છે, મોદી વાળા આવે છે, બધા આવે છે, પંજાબ સરદારજી. આ ગાડી બહુ તકલીફ છે, પાણી બહુ ભરાય છે, અમારે બધો વિસ્તાર બહાર કાઢવો પડે, એટલી બહુ તકલીફ છે. કોર્પોરેટર કોણ છે આ જે સ્ટેડિયમ વોર્ડ અમે નંબર 10? ઓળખતા જ નથી સર. કોઈ અહીંયા કોર્પોરેટર બી નથી આવતું. આ પથ્થરની હાલતો જો કેટલા વર્ષથી કોઈ પથ્થર બી બદલવા નથી આવતું, કે કદી પૂછવા બી નથી આવતું કે તમને શું તકલીફ છે. આમ ખાલી અરજીઓ કરીએ પણ સાંભળતું તો છે નહીં કોઈ. તો પછી કોનો વિશ્વાસ કર? ખાલી વોટના ટાઈમે આવે, વોટ આપો હમ કરેંગે, વોટ આપો हमको जिताओ, उसके बाद तो कोई देखने भी नहीं आता. ये 4 दिन આ પરિસ્થિતિ તો મિનિમમ 5-10 વર્ષથી ચાલે. કોઈ પથ્થર ક્યારે એમને પૂછો કે આ પથ્થર વાડજમાં ક્યારે નખાયા હતા, એમને ખુદને ખબર હશે. કેટલા જણા બોલે પણ કોઈ સાંભળવાનું ને થઈ જશે થઈ જશે. આઈને ભાઈ ચક્કર મારીને જતું રહેવાનું. તો જોયા ને વર્ષો વીતી ગયા અમે તો, કે કોઈ આવતા નહીં અહીંયા ગાડી. ગટરો ભરાઈ જાય, છોકરા બીમારો પડે. શા માટે સત્તા લાવે? શા માટે કોંગ્રેસ અમને બનાવે? શા માટે બનાવે? કે કઈ કામ તો કરે ને, પણ એ તો કશું નથી કરતા. સરકાર તો એમ કે છે અમે ગરીબોની મા બાપ છીએ. શું કર્યું? પણ એક તો બતાવો કે આ વાડજ ઇલાકામાં કશું કર્યું, એક બતાવો. હું અહીંયા 40-50 વર્ષથી રહું છું. મારા પપ્પા બી અહીંયા રહે છે, મારી મમ્મી બી અહીંયા રહે, અમારા આખું ફેમિલી અહીંયા રહે છે ખાડાની અંદર. હનુમાનપુરાની ચાલી ખાડો અને જુનાવાડા છે. અને હું અહીંયાના અમારે દર વર્ષે પાણીની બહુ સમસ્યા છે. આટલું પાણી ઘરની અંદર આવતું રહે છે. ઓટલા બિસ્તરા, સામાન, અનાજ બનાજ, છોકરાઓ લઈને અમારે બહાર રોડ ઉપર આવીને 8-8 દિવસ સુધી પડી રહેવું પડે છે. અને અમારા વાસણો જતા રહે છે, ખાટલા જતા રહે છે, ગોદરા જતા રહે છે, બધું વસ્તુ ઘરનું બધું જતું રહે છે. પાણીની ગટર લાઈનો બરોબર નથી. ખાડાની કન્ડિશન એટલી બધી ખરાબ છે ને સાહેબ, કે વાત છોડી દો. અહીંના સાહેબ લોકો આવે છે, કોર્પોરેટરો આવે છે. કોણ કોર્પોરેટર છે? કોર્પોરેટર કોઈ છે અહીંયા, કોઈ પ્રદીપ એવું બધું નામ છે, એટલું ધ્યાન અમને આવે છે. કોર્પોરેટરને જોયા છે ખરી? અમે કોર્પોરેટરને જોયા નથી, પણ એ આવે છે, જોઈને બધું જતા રહે છે કે ભાઈ અરજી લખીને આપો, અરજી લખી આપો. તો હવે અરજીઓ કરી થાકી દઈએ છે. હવે ધક્કા કેટલા ખાવાના? છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા બહુ સમસ્યા છે. અને તમે જોતા હશો તો તમને આઈડિયા હશે કે અહીંથી કંઈક 400-500 મીટર દૂર જ છે આપણે ગાંધી આશ્રમ. અને તો આ જગ્યાની પરિસ્થિતિ એટલી ખરાબ છે. છેલ્લા કેટલા તમે જોતા હશો, નીચે જુઓ કે આ જે પથ્થરોના ટાઈસો છે એ બહુ જૂના છે. છેક નહીં તો 15 થી 20 વર્ષ જૂના ટાઈસો છે. કોઈ જોવા નહીં આવતું, એ ટાઈસો નહીં બદલાયા. અને અગત્યની વસ્તુ તો એ છે કે અહીંયા કોઈને આપણે પૂછીએ છીએ ને કે એનો કોર્પોરેટર કોણ છે, એ કોર્પોરેટર એમને કોઈને ખબર જ નથી કે એનો કોર્પોરેટર કોણ છે. કેમ કે એ લોકો આજ સુધી અહીંયા કંઈ જોવા આવ્યા નથી. અને ચોમાસામાં છેક ઘૂંટણથી છાતી સુધી પાણી અહીંયા ભરાઈ જાય છે, તો અત્યાર સુધી કોઈ જોવા આવતા નહીં. આ લોકો કમ્પ્લેન કરે છે, ઘણાય કમ્પ્લેન કર્યા છે, અને ઘણાય કમ્પ્લેન માટે આ લોકો દોડ્યા છે. પણ એ લોકો કમ્પ્લેન લઈ લે છે, પણ બીજા દાડે મેસેજ આવી જાય છે કે તમારું કમ્પ્લેન સોલ્વ થઈ ગયું છે. પણ કમ્પ્લેન એઝ ઇટ ઇઝ જ્યાં ત્યાં હોય છે. અને અમુક ફેરી તો કેવું બને છે કે ગટરની પાણી અને નળનું પાણી બે મિક્સ થઈને આવે છે.
અને એ પાણી લોકો પીવે છે. ગટર પાણી વીજળીથી લઈને દરેક સમસ્યા છે, એવી એકે સમસ્યા નથી કે જે અહીંયા ના હોય. સ્ટેડિયમ વોર્ડ નંબર 10માં આપણે ઘણા ટાઈમથી આપણે હનુમાનપુરાની ચાલીમાં ઊભા છે. અત્યારે હાલમાં અહીંયા ઘણા ટાઈમથી પથ્થર, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ જેવી ઘણી બધી સમસ્યાઓ છે. બીજી વસ્તુ કે અહીંયા કોઈ પણ ભાજપના કોર્પોરેટરને છેલ્લા 30 વર્ષથી છે, પણ કોઈ પણ કોર્પોરેટરને ઓળખતા નથી, નામથી નથી ઓળખતા. ઇવન એ લોકોને એ પણ નથી ખબર કે ભાજપવાળા છે કે કોંગ્રેસવાળા કે કઈ પાર્ટીના છે. તો લોકોને આ વસ્તુ તો ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ પાર્ટીના લોકો અહીંયા આવે છે અને કોણ કોની સમસ્યાઓ નિવારણ કરતા હોય છે. અમારા અહીંના સ્થાનિક કોર્પોરેટર છે, 4 કાઉન્સિલર છે, જેમાં 2 મહિલાનો સમાવેશ થાય છે અને જે 2 પુરુષનો સમાવેશ થાય છે. એમાં મુકેશભાઈ મિસ્ત્રી, પ્રદીપભાઈ દવે અને ડિમ્પલબેન, રશ્મિબેન. કાઉન્સિલોને ઘણીવાર રજૂઆત પણ કરી છે, પણ કાઉન્સિલર આપણને અદ્ભુત ભાષા વાપરી અને આપણો ફોન પણ નથી ઉપાડતા, જેની રજૂઆત મેં ધારાસભ્યશ્રીને બી કરી હતી અને ઘણીવાર નાની મોટી ન્યૂઝને પણ કરી છે. કારણ કે અમારા વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી એવી ગંભીર પરિસ્થિતિ છે કે જેના કારણે બાળકો બીમાર પડે છે, વડીલો બીમાર પડે છે, 4-5 મૃત્યુ બી થઈ ગયેલ છે મેલેરિયાના કારણે. અને આજ દિન સુધી કોર્પોરેટરોને મેં ઘણીવાર રજૂઆત કરી છે કે અમુક ઝુંપડપટ્ટી વિસ્તારમાં ક્યાંક થોડીક તમે આવો અને અમારી સમસ્યા દૂર કરો. અહીંના સ્થાનિક લોકોને ઘણાને ખબર નથી કે મેં અહીંના કોર્પોરેટરને એવું કીધું હતું કે ભાઈ તમે આવો, અમારા વિસ્તારની મુલાકાત લો. અમારા વિસ્તારના ઘણા લોકો આપણે નરેન્દ્રભાઈ મોદીને વોટ આપે છે અને ઘણા સમયથી એમને રજૂઆત કરવા છતાં બી અમારે ત્યાં આવતા નથી. જેની માહિતી મેં આપના ધારાસભ્ય જીતુભાઈને કીધું હતું કે ભાઈ અમારા આ સમસ્યા છે, જેનું નિરાકરણ લાવો. અહીંના લોકો કોર્પોરેટર ક્યારે આવતા નથી, તો કોર્પોરેટરને ઓળખે કઈ રીતે? અત્યારે આપણે લોકો સાથે વાત કરી, લોકોને ખબર છે કે ભાઈ અહીંયા જે પાણી છે તેના અંદર ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે, ગંદુ પાણી છે. પરંતુ સ્ટેડિયમ પાસે વોર્ડ નંબર 10માં લોકો એટલા મજબૂર છે કે આ ગટરનું પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે કોર્પોરેટર કોણ છે તે બાબતે તેઓ બિલકુલ જાણતા નથી, પરંતુ એ જાણે છે કે ગટરનું પાણી ગંદુ છે, છતાં જીવન જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત છે, એટલે પીવું પડે છે. એટલે કોર્પોરેટરે આ બાબતે કોર્પોરેટર કોણ છે તેનું કોઈ ઉલ્લેખ કોઈ જનતા અહીંયા જાણતી નથી, પરંતુ ગટરનું પાણી જાણતી હોવા છતાં પીવા માટે મજબૂર બની છે. ઇન્ડિયા વોઇસ, આમીન પરમાર, અમદાવાદ.